નમસ્કાર, આપની સાથે હું છું બિનોલ। આજે સીધો સંવાદમાં આપણે ચર્ચા કરીશું યુક્રેન અને રશિયા વચ્ચેની જે સ્થિતિ છે, જે યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે ને તેમાં ક્યાંક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે। વિદ્યાર્થીઓ વિડીયોના મારફતે પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે। અલગ અલગ વિડીયોમાં ક્યાંક વિદ્યાર્થીઓ ખુશ છે કે અમને મદદ મળી રહી છે, તો ક્યાંક નારાજ છે। પરંતુ જે વિડીયો હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે કે જેમાં તેઓની પાસે ખાદ્ય સામગ્રી પણ નથી, પીવાનું પાણી પણ નથી, વીજળી પણ દૂર છે, તેવામાં તેમના ફોન પણ નથી ચાલી રહ્યા। આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે જે વિદ્યાર્થીઓ છે તેમને ક્યાંક પેનિક અટેક આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ જે છે તે ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીનો શિકાર બની રહ્યા છે, એટલે એમની મનોસ્થિતિ અત્યારે હલેલી જોવા મળી રહી છે। જે સ્થિતિ છે અને તે સ્થિતિને પહોંચી વળવા ઘણા પ્રયત્નો, ઘણી મહેનત થઈ રહી છે। હવે સવાલ એ છે કે મહેનત ફળ લાવશે કે કેમ? યુક્રેનમાં નથી ચેન। યુક્રેનમાં ફસાયેલા જે ભારતીય વિદ્યાર્થીઓ છે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આજે ચર્ચા કરીશું આજે આપણે, અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંજીવ મહેતા, જેઓ ભાજપથી જોડાયા છે, વિશાલ વાજા, જેઓ રક્ષા વિશેષજ્ઞ છે। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા તો હું સંજીવભાઈ આપને જ પૂછીશ, સરકાર પ્રયત્નો કરી રહી છે, 1200 થી વધુ વિદ્યાર્થીઓ આવી પણ પહોંચ્યા છે પોતાના વતન પરત, પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે, જે વિડીયોના માધ્યમથી કહી રહ્યા છે કે ગુહાર લગાવી રહ્યા છે મદદની, કે અમને મદદ કરો, અમને અહીંયાથી ઝડપી ઘરે લઈ જાઓ। બહુ સીધી વાત છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ નથી, યુદ્ધ જ ચાલે છે। અને જ્યારે પોતાનો આધિપત્ય જેની પર હોય ને એ દેશ જ્યારે કાઠું કાઢવાની પ્રયત્ન કરે ત્યારે રશિયાએ જે રીતે હુમલો કર્યો છે એ જોતા એ પરિસ્થિતિમાં ભારતની સરકારે અનેકવિધ પ્રયત્નો કરીને ભારતના નાગરિકો અને ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ જ્યાં તે અભ્યાસ કરે છે એના માટે બહુ મોટા પ્રમાણમાં વ્યવસ્થાઓ તર્કબદ્ધ રીતે અને વ્યવસ્થિત રીતે કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે। જેમ કે એમ્બેસી ઓફ ઇન્ડિયા ઇન યુક્રેને જુદી જુદી જગ્યાએ કેમ્પ કર્યા માર્ગદર્શન માટે, અને ઇન્ડિયાના ફ્લેગ સાથે, એટલે ખબર પડે કે આ ઇન્ડિયાનું જ છે ભાઈ, એટલે તમે એમાં માર્ગદર્શન મેળવીને આગળ વધી શકો। એની સાથે સાથે ઓપરેશન ગંગાનું એક ટ્વિટર હેન્ડલ પણ આપ્યું કે તમારે જે તકલીફ હોય તમે કહી શકો છો। એની સાથે એમ્બેસી ઓફ ઇન્ડિયા ઇન યુક્રેન એનું એક પેજ, વેબ પેજ પણ આપ્યું કે એમાં પણ તમે તમારી તકલીફ કહી શકો, એટલે તરત જ તમારો સંપર્ક કરીને જેટલી હદે થાળે પાડી શકાય એટલું એ પ્રશ્ન તમારો સોલ્વ કરી શકાય। અને અધૂરામાં પૂરું જે આવા વિડીયો આવ્યા કે ભાઈ અમને તકલીફ આપે છે, અમારી પર ત્રાસગી થાય છે, અમને જવા નથી દેતા, ત્યારે તરત જ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુક્રેન અને રશિયા બંનેના પ્રમુખો જોડે વાત કરી અને એવું ટાઈપ કર્યું કે જેથી કરીને આપણા ભારતના લોકોને અને ભારતના વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું સહન કરવાનું આવે અને સરળતાથી એ બોર્ડર પાસેના જુદા જુદા રાજ્યો જે છે કે જેવા કે હંગેરી રાજ્ય છે, રૂમાનિયા છે, સ્લોવેકિયા છે, પોલેન્ડ છે, ત્યાં જઈ શકે એ લોકો, ભલે ચાલતા જાય અથવા તો ટ્રેનના માધ્યમે સરળતાથી જાય અથવા તો ટેક્સી કરીને જાય, જઈ શકે તો ત્યાંથી એર ઇન્ડિયાના લિફ્ટથી ઇન્ડિયન એરલાઇન્સ અને જુદા જુદા હવે તો સ્પાઇસ જેટ પણ જોડાયું છે, તો એના માધ્યમે આ ભારત પરત લાવી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવાની કોશિશ કરી છે। વાત રહી લોજિસ્ટિકની કે ખાવા પીવાનું સામાન, દવા વગેરેની તકલીફ છે, તો ભારત સરકારે તો તાજેતરમાં જ વિદેશ મંત્રીએ કીધું કે આપણે બેઠકના અંતે કે આપણે ન માત્ર ભારતીયોને દવાઓ પૂરી પાડીશું પરંતુ સમગ્ર યુક્રેનને દવા આપવાની પણ ભારતે પહેલ કરી છે ને એ આપવાના છે, એટલે દવાઓનો જે પ્રશ્ન છે ટૂંક સમયમાં હલ થઈ જશે એવું લાગે છે। જે આપણી સાથે જોડાઈ ચુક્યા છે સનમ અરોરા, જેવો AALU ના प्रेसिडेंट છે, જેવો हाल लंदन में स्थित है। सनम जी, आपका स्वागत है मंतव्य न्यूज में। आपसे पहले तो पूछना चाहूंगी कि जिस तरह से आप स्टूडेंट को मदद करती है, हेल्प करती है उनको विदेश में जाने के लिए, पढ़ाई करने के लिए, पर अभी जो स्थिति है यूक्रेन में जो हमारे भारतीय स्टूडेंट हैं जो फंसे हुए हैं, उनको किस तरह से हेल्प होगी, उनके बारे में आप क्या कहोगे? देखिए, करीब 20,000 हमारे स्टूडेंट्स फंसे हुए हैं यूक्रेन में। ये मोस्टली वो स्टूडेंट्स हैं जो मेडिसिन पढ़ने जाते हैं, और हमारी संस्था एक और संस्था के साथ काम कर रही है जिसका नाम है रेडियो, रेस्क्यूइंग एवरी डिस्ट्रेस्ड इंडियन ओवरसीज। ये संस्था
इसका ऑब्जेक्टिव ही यही है कि जितने डिस्ट्रेस्ड इंडियंस ओवरसीज हैं उन्हें हम अपनी तरफ से इन एडिशन टू मिनिस्ट्री क्या मदद दे सकते हैं। तो जो 20,000 के करीब बच्चे हैं उनमें से करीब 4,300 से ज्यादा बच्चों का डेटा उन्होंने हमें कांटेक्ट किया है ऑलरेडी। यूक्रेन में जो हमारे 4,300 बच्चे हैं उससे ज्यादा बच्चों ने हमसे कांटेक्ट किया है। इनका डेटा हमारी संस्था रेडियो ऑलरेडी मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स को दे चुकी है, ताकि वो उन्हें कम से कम सबसे पहले सबसे जरूरी बात है उन्हें पता हो कि उनके कौन से बच्चे कहाँ पे पूरे यूक्रेन में हैं और वो जियो लोकेट कर पाए अपने स्टूडेंट्स को। इसलिए सारा डेटा कौन बच्चा है, कौन सी यूनिवर्सिटी का है, कहाँ पे है, किस पार्ट ऑफ यूक्रेन में है, कौन सी बॉर्डर की तरफ ट्रैवल कर रहा है, ये सारा डेटा हम एक ऑर्गेनाइज्ड फैशन में मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स तक रेगुलरली पिछले काफी दिनों से, जब से ये क्राइसिस शुरू हुआ है, पहुंचा रहे हैं। दूसरा, इन बच्चों को एक जो बहुत बड़ी दिक्कत आ रही है वो ये है कि इतने वॉर सिचुएशन में, इतने कंफ्यूजन के स्टेट में इन्हें इंफॉर्मेशन नहीं मिल पा रही है, इन्हें बहुत कंफ्यूजिंग इंफॉर्मेशन आ रही है। कितना टाइम तो इन लोगों के पास इंटरनेट भी नहीं होता। तो उस टाइम पे हमारी टीम्स जो है इनसे नॉन स्टॉप कम्युनिकेशन बना के रख रही हैं और जो भी गवर्नमेंट की एडवाइजरी आ रही है, जो भी ऑफिशियली अप्रूव्ड एडवाइस आ रही है, वो हम इन तक सही तरीके से एक टाइमली फैशन में पहुंचाने की कोशिश कर रहे हैं। तीसरा ये है कि जो ऑन द ग्राउंड हमारे ऑफिशियल्स हैं मिनिस्ट्री के वहां पे, वो बहुत कम है। ये हमें स्टूडेंट्स बता रहे हैं कि वो उनका कांटेक्ट नहीं हो पा रहा है उस फ्रीक्वेंसी पे, जिस फ्रीक्वेंसी पे शायद से वो एक्सपेक्ट कर रहे हैं कि कांटेक्ट हो पाए। वो उस केस में कोशिश कर रहे हैं कि सारे ग्रुप्स की इंफॉर्मेशन जो हम बकायदा मिनिस्ट्री तक पहुंचा रहे हैं, साथ साथ में हम उनकी टाइम टू टाइम मूवमेंट की इंफॉर्मेशन भी मिनिस्ट्री तक पहुंचा पाए, ताकि वो कोऑर्डिनेशन में थोड़ी आसानी हो जाए। और चौथा ये है कि अब खबर आ रही है ऑन द ग्राउंड, स्टूडेंट्स काफी रिपोर्ट कर रहे हैं कि उनके साथ थोड़ा रेसिज्म हो रहा है, कुछ बच्चियां सेक्सुअल हरासमेंट के बारे में बातें कर रही हैं। तो अब स्थिति काफी भयंकर तरफ मोड़ ले रही है। हम जानते हैं कि मिनिस्ट्री अपनी पूरी जान लगा रही है इस काम में, बट हम बहुत अभी देयर आर माइल्स टू गो बिफोर वी स्लीप। तो हम सबको मिलकर काफी काम करना है अपने लेवल पे। हम लंदन से बैठ के, इंडिया से बैठ के, बाहर से बैठ के जितना सपोर्ट हमसे हो पा रहा है हम वो प्रोवाइड करने की कोशिश कर रहे हैं। जी सनम जी, आपने बोला कि प्रोवाइड करने की कोशिश कर रहे हो। आप भारत सरकार को क्या कहना चाहेंगे? आपने बोला कि काम तो हो रहा है, पर कभी ये स्थिति देख के ये भी लग रहा है कि कहीं हम पीछे न रह जाए, क्योंकि अभी समय बहुत कम है हमारे पास और काम ज्यादा है। मैं अपना पूरा ग्रैटिट्यूड एक्सप्रेस करना चाहती हूँ भारत सरकार को, सारी स्टेट गवर्नमेंट्स को, सारे ऑफिसर्स को जो इसमें लगे हुए हैं। मैंने खुद एक दो ऑफिसर से बात करी है यूक्रेन में और मुझे पता है कि वो किस स्ट्रेस में है। तो पहले तो मैं ये कहना चाहूंगी कि थैंक यू आप अपने सिटीजन्स के लिए, जो हमारी रिस्पॉन्सिबिलिटी आप उसे पूरा कर रहे हैं। दूसरा ये मैं आग्रह करूंगी कि हम इनफ फ्लाइट्स भेजें, इनफ एयरक्राफ्ट भेजें प्रायोरिटी बेसिस पे, क्योंकि बॉर्डर्स पे हजारों की तादाद में बच्चे जा रहे हैं और सिर्फ हमारे बच्चे नहीं, पूरी दुनिया ही यूक्रेन से फ्ली कर रही है। मिलियंस ऑफ पीपल आर फ्लीइंग। तो उसमें हमारे भी हजारों बच्चे जा रहे हैं और बॉर्डर पे जो एक वो बहुत ही ज्यादा बिजी हो रहा है, बच्चे हमें बता रहे हैं कि बहुत बिजी हो रहा है और वो जितने एयरक्राफ्ट आएंगे उतने ही बच्चे हम निकाल पाएंगे। ये मेरे समझ में जो आया है, जो मुझे ऑन द ग्राउंड लोगों ने बताया है। तो अगर जैसे फॉर एग्जांपल कल 2 एयरक्राफ्ट रोमानिया गए हैं, तो हमें शायद से उससे बहुत ज्यादा एयरक्राफ्ट भेजने पड़ेंगे, ताकि हम ज्यादा तादाद में, ज्यादा नंबर पे बच्चों को वापस ला पाए, नंबर 1। और नंबर 2, आई एम श्योर ये सब हो रहा है, बट वी नीड मोर ऑफिशियल्स ऑन द ग्राउंड who can help out our students there। मुझे नहीं पता कि क्या प्रोटोकॉल है डिप्लोमेटिक या बायलैटरल, कैसे वॉर टाइम पे ये करा जाएगा, बट आई एम श्योर गवर्नमेंट will do it। but we need a lot more people on the ground जो बच्चों के कॉल्स दे पाए जब वो फ्रैंटिकली एक जगह से दूसरी जगह मूव कर रहे हैं। थोड़ी देर पहले मैंने कुछ बच्चों से बात की है, 5 का ग्रुप है, जिन्होंने मुझे बताया है कि वो एक ट्रेन में वेस्टर्न कीव की तरफ जा रहे हैं ईस्टर्न यूक्रेन से। जो ईस्टर्न यूक्रेन काफी खतरनाक इलाका है, अभी वेस्टर्न थोड़ा सेफ है, वो वेस्टर्न की तरफ जा। उस ट्रेन में 1500 इंडियन स्टूडेंट्स हैं। वो मुझे बता रहे हैं कि हम 5 तो हम हैं और बाकी 1500 और हैं, पर उन्हें नहीं पता कि अब वो आगे जाके हंगेरियन बॉर्डर जाएं कि रोमेनियन बॉर्डर जाएं, क्योंकि उन्हें गाइडेंस नहीं है। तो इस टाइम के चीज पे अगर हम नोडल ऑफिसर्स और बता पाए तो उन्हें, चाहे वो ऑफिसर्स यूक्रेन में हो चाहे वो इंडिया में हो, जैसे भी कोऑर्डिनेट हो, आई थिंक गवर्नमेंट नीड्स टू गेट मोर पीपल ऑन द ग्राउंड। आई एम नॉट एन एक्सपर्ट, द गवर्नमेंट इज, बट ये हमारा आग्रह रहेगा कि एयरक्राफ्ट बहुत भेजे जाएं जितने हो सके, ताकि हाई स्केल पे बच्चों को वापस लाया जा सके। और दूसरा, मोर पीपल ऑन द ग्राउंड। और तीसरा एक और चीज है कि खाना बच्चों के पास अब खत्म हो रहा है, वो हमें बता रहे हैं। पिछले 3 दिन तो जी
अब वो खाना खत्म होना शुरू हो रहा है। तो ये भी जरूरी है कि हम उनके साथ, मुझे पता है खालसा एड जैसी संस्थाएं और उन तक खाना पहुंचाना जरूरी है। जी सनम, शुक्रिया, આપ અમારી સાથે બાતચીત की। તો જે રીતે આ સનમ હતા, સનમ અરોરા, જેઓ AALU ના પ્રેસિડેન્ટ હતા, જેઓ હાલ લંડનમાં સ્થિત છે, જે વિદ્યાર્થીઓ અહીંયાથી જતા હોય છે તેમને હેલ્પ કરતા હોય છે। આપણે એમની સાથે વાત કરી, તેમનું પણ સ્પષ્ટ કહેવું છે કે જે વિદ્યાર્થીઓ તેમના સંપર્કમાં છે અત્યારે, તેમને પણ માર્ગદર્શન નથી મળી રહ્યું, તેમને ક્યાં આગળ વધવું, ક્યાં જઈને રોકાવું, કઈ રીતે સરકારનો સંપર્ક કરવો, કઈ રીતે સરકાર જે એમને હેલ્પ કરી રહી છે, હેલ્પ કેવી રીતે મેળવવી, એ એમને ખબર નથી। હું વિશાલજી આગળ આપને પૂછીશ કે જે રીતે આપણે સાંભળ્યું ને જે સ્થિતિ અત્યારની છે કે ત્યાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે, હવે એની માટે સરકારે કઈ સચોટ પગલાં લેવા જોઈએ? સરકાર પગલાં લઈ રહી છે, પરંતુ એ ઝડપી લેવાની જરૂર છે। बिल्कुल आपने जो बताया कि किस तरीके के स्टेप्स लेने चाहिए, सबसे पहले तो मैं ये कहना चाहूँगा कि गवर्नमेंट पहले, अभी उन्होंने जो 4 लोगों की रेजू जी वगैरह की जो टीम तैयार की है, ये बहुत ही पहले करनी थी, बट एनीवे देर आए दुरुस्त आए। उसके बाद में सरकार को ये भी एक फिगर देना चाहिए, क्योंकि आज ऐसा ये नहीं कि लोगों को पता नहीं है, उनको एक फिगर जनरेट करना चाहिए कि कितने स्टूडेंट जो है इंडिया से यूक्रेन में और रशिया में अभी हाल में है। ये एग्जैक्ट फिगर उनके पास होगा, सरकार के पास ऐसा नहीं है कि पासपोर्ट बनता है, वीजा बनता है, पूरी प्रोसेस होती है, तो ये एग्जैक्ट फिगर कोई भी अभी तक किसी चैनल में या किसी मंत्री ने इसको डिक्लेयर नहीं किया है। पहली बात, अभी कुछ दिन पहले भी मैंने न्यूज़ में देखा था, शिक्षण मंत्री जी को पूछा गया था कि भाई टोटल अपने गुजरात के कितने स्टूडेंट जो है यहाँ पे यूक्रेन में और विदेशों में है, तो वो बता रहे हैं कि 1500, 2000, 2500 होंगे। तो आज एक आप मंत्री, शिक्षण मंत्री के पद पे बैठे हो और आप ऐसे फिगर दे रहे हो कि 1500, 2000, 2500 होंगे, तो 1000-500 का फिगर इनको ऐसा लगता है कि बहुत नॉर्मल है। तो ये पहले तो क्लियर होना चाहिए कि कितने स्टूडेंट है। दूसरी बात रही कि मैं आपकी चैनल के माध्यम से, जो अभी मैम ने बताया कि जिन बच्चियों के साथ में या बच्चों के साथ में जो सेक्सुअल हरासमेंट की बात आ रही है, तो ये चीज़ जो है भारत, एक मैं सोल्जर होने के नाते कह रहा हूँ कि ये चीज़ कदाई भी जो है ये सहन नहीं किया जाएगा, चाहे वो कोई भी देश हो, कैसा भी हो। अगर मेरे जैसे सैनिक कई हजार जो है, जो रिटायर्ड होने के बाद भी, आज भी मैंने अपना जो है लाइन बेडिंग बिस्तर वगैरह रेडी रखा है कि जब भी आदेश मिले तो मैं सेना में वापस जो है इस कार्य के लिए, और जिस कंट्री के सोल्जर ने अगर ऐसी हरकत की है, तो मैं उन बच्चों को इस चैनल के माध्यम से कहना चाहता हूं कि आप कोशिश कीजिए, उसकी पिक ले लीजिए, उस बंदे की, जो बंदा है, जो भी है, और आप जब भी यहाँ पे आएंगे तो इस मुद्दे को जो है फॉरेन मिनिस्ट्री के आगे पेश कीजिए, और उस बंदे के ऊपर एक सख्त से सख्त जो है सेना की जो कार्रवाई होती है, एक कोर्ट मार्शल जैसी कार्रवाई होती है, वो उसके पे होनी चाहिए, अगर इस प्रकार की हरकत वो कर रहे हैं तो इस टाइम पे, क्योंकि ये कदाई सहन नहीं होगा। जी जी, આપણી સાથે હિમાંશુ વ્યાસ પણ જોડાઈ ચૂક્યા છે, જો ચેરમેન છે એનર્જી કમિટી GCCI ના। હિમાંશુભાઈ, આપનું પણ સ્વાગત છે। હું આપને પણ પૂછીશ કે સરકાર જે રીતેની કામગીરી કરી રહી છે, કામગીરી સરાહનીય છે। અત્યાર સુધીમાં 1200 થી વધુ વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે, પરંતુ હજુ પણ હજારો વિદ્યાર્થીઓ ફસાયા છે, એમનું શું? મારી દ્રષ્ટિએ આ કંઈ રાતોરાત કંઈ થઈ શકે એવી વસ્તુ નથી, કારણ કે જે રીતની ઘટનાઓ ડેવલપ થઈ અને પછી જે રીતે રશિયાએ જે રીતે સ્ટેન્ડ લીધું, એની અંદર યુક્રેનના લોકો પોતે જ અત્યારે દેશમાંથી પલાયન થઈ રહ્યા છે, અને એમના માટે એમનો દેશ પણ કંઈ વ્યવસ્થા નથી કરી શક્યો, પણ આપણી એક ફરજના ભાગરૂપે સરકારે આ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવી રહી। પણ યુક્રેનની અંદરથી એમને ઇવેક્યુએટ કરવાનો કોઈ પ્લાન નથી, કારણ કે ત્યાં બધી જગ્યા પર નાની નાની એમ્બેસીસ છે, ત્યાં આપણી પાસે અંદર કોઈ મશીનરી નથી કે જેના કારણે આપણે આપણા વિદ્યાર્થીઓને ઇવેક્યુએટ કરીને બહારની કન્ટ્રીમાં લઈ જઈ શકીએ। એટલે એ કામ તો આપણા સ્ટુડન્ટ્સો પોતે જ અત્યારે કરી રહ્યા છે। એમને દિશા નિર્દેશ આપવામાં આવે છે થ્રુ મીડિયા કે તમે આ બાજુની બોર્ડર રોમાનિયા તરફ જાઓ, તમે આ તરફ જાઓ। પોલેન્ડ તરફ જરા ડિફિકલ્ટ છે, કારણ કે સી our stand towards this whole situation is neutral. We have not taken part of કે ભાઈ અમે યુક્રેનના ફેવરમાં છીએ કે રશિયાના, એક ન્યુટ્રલ તરીકે આપણે આ કામગીરી કરી છે, અને કદાચ એનો ભોગ પણ આપણે આપણા સ્ટુડન્ટ્સ બની રહ્યા હોઈ શકે। પરંતુ મને લાગે છે કે આજે જે રીતે પ્રધાનમંત્રીજીએ તમામ મંત્રીઓને પણ બીજા અંદર મોકલ્યા છે, બીજા
કન્ટ્રીઝની અંદર ટુ લુક આફ્ટર, એટલે મેટરને સિરિયસ લેવામાં આવી છે મારી દ્રષ્ટિએ. અને બીજી બાજુ વાર્તાલાપ પણ યુક્રેન અને રશિયાનો ચાલુ થયો છે, તો એમાં શું પરિણામ આવે છે ફલશ્રુતિ. અને આજે હમણાં એમ કહે છે કે એ લોકોએ જે કરફ્યુ નાખ્યો તે ઉઠાવી લીધો છે, એટલે સ્ટુડન્ટ્સની મૂવમેન્ટ યુક્રેનમાં હવે વધશે. પણ સામે એરક્રાફ્ટ એટલા પ્રોવાઈડ કરવા પડશે ઝડપથી કે એ લોકોને આપણે ઝડપથી અહીંયા ઇવેક્યુએટ કરીને લાવી શકીએ. જી ચોક્કસ. સંજીવભાઈ, આપને પૂછીશ કે આપે જે રીતે કહ્યું કે સરકાર પ્રયત્નો કરી રહી છે, પ્રયત્નો છે, પરંતુ હજુ પણ મારો સવાલ એ છે કે પ્રયત્નો થઈ રહ્યા છે, આ પ્રયત્નો ઝડપી ક્યારે બનશે? કેમ કે 1200-1500 વિદ્યાર્થીઓને લાવી દેવા આખા ભારતમાંથી એ પૂર્ણ નથી. હજુ તો આપણા ઘણા વિદ્યાર્થીઓ ત્યાં છે અને તેઓ વિડીયોના માધ્યમથી કહી રહ્યા છે કે અમને અહીંયા તકલીફ છે, ખાવાનું નથી, પીવા પાણી નથી, હવે અમારે આગળ શું કરવું? વિદ્યાર્થીઓએ વિડીયો દ્વારા આપણને જાણ કરી, એ બધાને ખબર પડી, એ બહુ સારી વાત છે. પણ હું આપની પાસે એવો આગ્રહ રાખીશ કે આજે બપોરે, એટલે કે ઢળતી સાંજે, માન્ય શિક્ષણ મંત્રી, એનર્જિક શિક્ષણ મંત્રી યુવાન જીતુભાઈ વાઘાણીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને કેવી રીતે યુક્રેનની ક્રાઇસિસમાંથી બચવું ત્યાંના વિદ્યાર્થી ત્યાંના નાગરિકોએ, એ તમારે અત્યારે આમાં ચલાવવી જોઈએ. તો સૈનિકજીને મારે કહેવું, એટલા માટે મારે કહેવું પડે કે સૈનિકજી શિક્ષણ મંત્રીની વાત કરતા હતા, તો એની પ્રેસ કોન્ફરન્સમાં A to Z બધું આવી જશે, કોઈ તકલીફ નહીં પડે, વિડીયો નહીં કરવો પડે તમારી પાસે. अरे सर फिगर आउट करो ना आप सर, तो आप तब गुजरात की जनता को भी तो पता चलना चाहिए कि गुजरात के कितने स्टूडेंट हैं और कितने आए हैं और अब जब नहीं आए हैं तो वो क्यों नहीं आए और क्या प्रॉब्लम हुई है, आपका और फिगर से पता चलेगा. मैं भी डिपार्टमेंट में रहा हूँ, ये आपका बोलने से नहीं होता है. आपका टर्न है ना तब आप बोल लेना, नहीं बोल लेंगे, चलो ठीक है. आपका टर्न है तब बोल लीजिए, थोड़ा सब्र रखिए, ठीक है, क्योंकि बहुत काम हो रहा है, ऐसा नहीं है काम नहीं हो रहा है, हमें मालूम है हो रहा है. काम आपका तो हो टर्न रहा है तब पर- बोलिए ना आप ओके, भाई, ओके, चलो, आपका टर्न है तब बोलिए. हाँ, बोलिए, आप बीच बताइए. में जी, जी, जी. अड़ जाते हो यार. चलो तो बात यह है कि बहुत सीधी बात है कि ट्विटर हैंडल આપ્યું, એમ્બેસી ઓફ ઇન્ડિયા ઇન યુક્રેનનું વેબ પેજ આપ્યું, ફોન નંબર આપ્યા 4 કન્ટ્રીના, 4 કન્ટ્રી દીઠ 4 મિનિસ્ટર આપ્યા. આ 4 મિનિસ્ટર જે તે આજુબાજુના જે કન્ટ્રીઝ છે એની સાથે રહીને આપણા વિદ્યાર્થીઓ એ કન્ટ્રીના મારફતે આપણે ત્યાં કેવી રીતે આવે. સવાલ શું છે કે બોર્ડર પર અથવા તો પેલા કન્ટ્રીમાં કઈ રીતે સંજીવભાઈ, જવું. અહીંયા એક વાત એ પણ ઉમેરીશ કે વિદ્યાર્થીઓને એવું પણ કેવું છે કે જે નંબર્સ અમને આપવામાં આવ્યા છે, જે અમને કહેવામાં આવે છે કે અહીંયા સંપર્ક કરો, એની પર સંપર્ક કરીએ તો સંપર્ક લાગતો જ નથી. એમાં એવું હોય કે વિદ્યાર્થીઓનું ક્યાંક આ પણ કેવું છે? એમાં એવું હોય મંતવ્ય ન્યૂઝ એક નંબર આપે અને 20 જણા એક સાથે ફોન કરે તો સ્વાભાવિક છે ના લાગે, સમજી ગયા તમે. બાકી 8 નંબરો છે, એ 8 નંબરોમાં અમે પોતે ટ્રાય કરી ચૂક્યા છીએ, અહીંથી ઇન્ડિયાથી પણ નંબરો લાગી જાય છે. ઓકે, એટલે એવું બહુ બનતું નથી, થોડીક સબર કરવી પડે એટલે નંબર લાગે છે, નિશ્ચિંતપણે લાગે છે અને મદદ નિશ્ચિંતપણે કરવામાં આવે છે. અને એટલું જ નહીં, ગુજરાતના વિદ્યાર્થીઓનું હિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી CR પાટીલજી બંને જબરજસ્ત ઇનિશિયેટિવ લઈ અને એ વિદ્યાર્થીઓ સાથે વાત કરી, નાગરિકો સાથે પણ વાત કરી અને જેટલું સહાનુભૂતિથી વધારે વધારે ગાઈડન્સ આપી જાય, ગાઈડન્સ આપીને ભારત સરકારની મદદથી વધુને વધુ લોકો ગુજરાતીઓ પરત દેશમાં કે આપણા ગુજરાતમાં કેવી રીતે આવે એનો પ્રયત્ન પણ સફળ રહ્યો છે. અને હજી આવનારા સમયમાં જે સંખ્યા છે, સંખ્યાના મર્યાદામાં હિમાંશુભાઈએ કીધું કે વધુને વધુ એરક્રાફ્ટ મોકલવા પડશે, એ તો બહુ સીધી વાત છે કે મોકલવા જ પડશે. અને એવું લાગે છે કે જ્યારે કરફ્યુ ઉઠ્યો છે શનિ રવિનો, ત્યાં એની રાજધાનીનો કરફ્યુ ઉઠ્યો છે ત્યારે મુવમેન્ટ પણ વધવાની સાચી વાત છે. અને જે લોકો છે હવે ભારત આ સરકારની સમસ્યાને વ્યવસ્થા જે એ જોઈ રહ્યા જશે છે, કે દિવસના 2 પ્લેન નહીં, દિવસના 20 પ્લેન મોકલવા પડશે. આ સમસ્યાને જે જોઈ રહ્યા છે એ સમસ્યા પ્રમાણે આ સમસ્યા બહુ લાંબી ચાલે એવી નથી. આ સમસ્યાનો હલ જલ્દી ને જલ્દી લાવવા માટે દુનિયાના દેશો પણ આતુર છે અને જે લડી રહ્યા છે એ બે પણ આતુર છે. જી વિશાલભાઈ, આપને પૂછીશ કે જે રીતેની સ્થિતિ છે, સરકાર પ્રયત્નો કરી જ રહી છે અને એ જે રીતે આપણે જોયું પણ છે, વિદ્યાર્થીઓ પરત આવે તે પણ કહી રહ્યા છે કે અમે અમારી ગાડી આગળ આપણો રાષ્ટ્રધ્વજ રાખીએ છીએ તો અમને આગળ જવા દેવામાં આવે છે, કેમ કે ત્યાંથી ઉપરથી કહેવામાં આવ્યું છે. એ ખૂબ સારી વાત છે. પરંતુ જે રીતે આપણી સાથે સનમબેન જોડાયા, એમને પણ કહ્યું કે હજુ માહિતીનો અભાવ છે, વિદ્યાર્થીઓને હજુ સુધી માહિતીનો અભાવ. કોશિશ કે આ સમનબેન છે ને, સમનબેન એના જેવી કેટલી એજન્સી યુક્રેન, ફિલિપાઇન્સ અને રશિયામાં કામ કરે છે. હિમાંશુભાઈ તો સલાહ આપી આપીને આખી જિંદગી પૂરી કરી છે, મને ખબર છે. તો મારું કહેવાનો અર્થ છે કે જ્યારે એડવાઇઝરી જાહેર કરવામાં આવી
યુક્રેનની અંદરની ઇન્ડિયન આપણી પાસે એમ્બેસી સમયનો પણ અભાવ છે. અડધી જ મિનિટ લઈશ બેન, 10 સેકન્ડ. કહેવામાં આવ્યું કે 1 મહિના પહેલા કીધું હતું કે આવી પરિસ્થિતિ થઈ શકે છે, તમે રસ્તો કરજો. ત્યારે એ માહિતી આ એજન્સીઓ વધુ ને વધુ વિદ્યાર્થીઓને કન્વિન્સ કરીને પરત લઈ લેવાની જરૂર હતી, એવું પણ મને તો લાગે છે. કારણ કે હું પોતે એનો અનુભવી માણસ છું. સરકાર પણ પહેલા પગલા લઈ શકતી હતી ને, 1 મહિનો પહેલા સરકાર પણ મહિના પહેલા સ્ટુડન્ટને કહી શકતી હતી કે ભાઈ આવી જાઓ તમે પરત. કીધું જ છે. વિશાલભાઈ, એની જ હું વાત આગળ કરું છું. આપને પૂછીશ હું એની જ વાત કરું. કે કીધું. જે તેની સ્થિતિ છે. મને એક વાત એ કહેવી છે કે આ એક રિયલ સેન્સમાં ક્રાઇસિસ છે અને ક્રાઇસિસ કેનોટ બી સોલ્વ બાય ધ ડિસ્કશન્સ. એ ઇન્ફોર્મેશનનો ફ્લો, સ્ટુડન્ટ્સની, ત્યાંના સ્ટુડન્ટ્સની એક્ટિવેશન પર બહુ મહત્વનો આધાર રાખે છે. અને થર્ડ વસ્તુ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું છે. આપણા મિત્ર રાષ્ટ્રો પાસે પણ નજીકમાં જે પ્લેન અવેલેબલ હોય લઈને એમને પાછા લાવવા માટે. અને આઈ થિંક ગવર્મેન્ટ આજે જરા સિન્સિયર આના પર છે. 4 મિનિસ્ટર જશે એટલે એના કારણે એમ્બેસીઝની એક્ટિવિટી વધશે. કારણ કે અધરવાઇઝ આ તો બધા નાના દેશો છે ઈસ્ટર્ન યુરોપના, એમની એમ્બેસીમાં, ઇન્ડિયન એમ્બેસીમાં 3 જણનો જ સ્ટાફ હોય, 5 જણનો જ હોય, એટલે દે કેનોટ ડુ મચ. એટલે જ્યારે ક્રાઇસિસ ઊભી થાય ત્યારે એનો રસ્તો નીકળે, અને એ રસ્તો નીકાળવા માટેનો જે કંઈ પ્રયત્ન થઈ રહ્યો છે, મારી દ્રષ્ટિએ આમાં everybody unitedly we have to support that our students come back. We only criticism થી કઈ દુનિયા નથી ચાલતી. જી જી, આપણે સપોર્ટ તો આપણે કરી શકીએ છીએ, પણ mental ક્યાંક support, આપણે વાત પણ મૂકવી પડે છે કે જો આ કદાચ કરી શકાય તો જલ્દી થશે કે એવું. you go towards the borders of different countries અને ત્યાં આગળ આપણી જે કઈ દેશની વ્યવસ્થા હોય એનો આપણે ઉપયોગ કરો અને આપણે એમને મોરલ સપોર્ટ કરીએ. દાખલા તરીકે કોવિડમાં કોઈ સગાવાલા નજીક નતા જઈ શકતા, પણ તમે ટેલિફોનથી એને કહેતા હતા કે ડોન્ટ વરી, યુ આર નોટ ગોઈંગ ટુ ડાય. એમ આ વિદ્યાર્થીઓને આપણે એ કહેવાની જરૂર છે, બી બોલ્ડ. જી, નજીકના બોર્ડર પર જાઓ એન્ડ યુ गेट द थिंग. सो इंफॉर्मेशन નો फ्लो આપણે यहाँ આપવાનો. बैठ के बोलना आसान है, वॉर के मैदान में जब होते हैं तब वो सब यहाँ आप बोल सकते हो, वहाँ जब जाओगे तो पता चलेगा. સી આર્મીના માણસોની મેન્ટાલિટી જુદી હોય છે, એમને आर्मी લડવાનું. के आदमी के अलग से આપણે वस्तु જે છે સિવિલિયન आदमी, हम इसी समाज से गए हुए हैं. સિવિલિયન હા, તરીકે અને हम इसी समाज से એમને गए એ हुए हैं. હકીકત આપણે જોઈ છે, civilian ઘણી તરીકે નજીકથી વાત જોઈ કરી છે. શકીએ. ठीक है, અને આપણા अब मैं- છોકરાઓએ તો બોમ્બ પડતા બી જોયા, ઠીક है, मैं એટલે बता they रहा will हूँ. find out the way. ठीक है. आई थिंक ગુજરાતીઓ મેન્ટલી સ્ટ્રોંગ છે. नहीं नहीं हाँ, है, જરા भी પાછા सारे स्ट्रांग है, तभी तो इतने દરેક किलोमीटर चल रहे हैं. દરેક રાજ્યમાંથી આપણા આપણા બાળકો છોકરાઓ ફસાયા છે. Indian જરા બી હિમાંશુભાઈ, પાછા મારી નહીં પાસે સમયનો અભાવ છે. વિશાલભાઈ, આપને પૂછીશ કે જે રીતની मैं बताना चाहूंगा मैम कि चलो इन बात मान ली कि भाई गुजरात ने और इंडिया सरकार ने ये किया. अभी मेरा क्वेश्चन सरकार दोनों से है, गुजरात सरकार से भी है और इंडियन गवर्नमेंट से भी है कि आपने चलो यूक्रेन का ये जो स्थिति हुई उस हिसाब से आप काम कर रहे हो, अच्छी बात है. मैं ये कहता हूं कि अमेरिका इतने टाइम से आपको लग रहा है शांत बैठा हुआ है, वो शांत नहीं बैठा हुआ है, वो अपने ट्रूप्स तैयार कर जी, रहा है. जी. और जो है अभी रशिया में जो सेफ है, जहां पे फ्लाइट आ सकती है, जा सकती है, वहां से रशिया में से इंडियन और स्टूडेंट बहुत सारे हैं, उनका एक फिगर आउट तैयार किया जाए. और जो अब क्योंकि इन दोनों के बीच में कब क्या हो जाएगा कोई भरोसा नहीं है, परमाणु का भी इन्होंने जो है धमकी दे रखी है. जी. तो कहने का मतलब यह है कि अगर रशिया में क्लियर लाइन है तो कम से कम रशिया से तो एक एडवाइजरी जाहिर करो कि भैया आप वापिस आ जाओ, जब तक इन दोनों की स्थिति सही नहीं होती है तब तक आप लोग जो है जल्दी से जल्दी वापिस आओ. अगर वो नहीं आते तो एक स्ट्रांग ऑर्डर जो है यहां से जाना चाहिए कि फिर जो रिस्पॉन्सिबिलिटी है वो आप ये मत बोलिएगा कि भाई गवर्नमेंट. दूसरा कि ये जो 4 जो मेरे हिसाब से यहाँ पे अभी मंत्रियों का काम नहीं है वहां जाने का, यहाँ जाना चाहिए जो फौज के साथ में जुड़े हुए, जिनको फौज के डिसिप्लिन के बारे में पता है, वो वहां पे उनको बोल सकते हैं कि ये आप जो है एक यूएन के रूल के मुताबिक आप गलत कर रहे हो. जैसे सेक्सुअल हरासमेंट की जो बात हुई, तो ये मैं सम्मान करता हूं नेता वगैरह का, लेकिन इनको भेजने से वहां पे खाली खर्चे ही होने हैं, बाकी कुछ होना नहीं है. भेजना है तो जो है फौज के जो ऑफिसर्स है उनको भेजो, ताकि जो रिजल्ट आना है वो रिजल्ट आएगा, वो वहां पे फोर्सफुली बोल पाएंगे. अब हमारे नेताजी जो है वहां जाके क्या फोर्सफुली बोलेंगे, बोला हाँ ठीक है सर आप जो कर रहे हो सही कर रहे हो, तो ऐसे नहीं चलेगा ना. हाँ, उनको हिम्मत रखनी चाहिए, ये रखनी चाहिए. यहाँ रूम में बैठ के बोलने से नहीं होता है. वहाँ माइनस टेम्परेचर में जो बंदे जो लड़के आज चल के जा रहे हैं, उनसे आप एक बार जाओ तो सही. आप कुल्लू मनाली घूमते होंगे. दिस इज अ डिप्लोमेटिक मिशन.
वी कैनॉट नहीं, सेंड नहीं। आर्मी। तो ये नहीं होता है ना कि आप अपने मतलब सरकार खाली अपने नहीं, अपनी चीजों पे पर्दा डालने के लिए मंत्रियों को भेज दे, ये नहीं होना नहीं, चाहिए। नहीं, ये अभी गलत जरूरत है सेना को, जो सेना के ऑफिसर है वो तत्तर जाने के लिए तैयार होते हैं। मेरे वर्मा- ऐसे कई सारे ऐसे वर्मा- रिटायर्ड है जी, वो जी, जा जी, सकते हैं, ठीक है। जी। मैं ऐसे हजारों वर्मा આપણું जी, जनरल जी, जी, बत्सी जी। साहब है, ऐसे कई We are कई new- ऑफिसर પણ વિશાલભાઈ ક્યાંક એ પણ છે કે આપણે આપણા સિપાહીઓને મોકલીને ત્યાં કોઈક ઊંધો સંદેશ नहीं, જાય वो- કે એ લોકો वो શું देखो, વિચારી રહ્યા છે इंडियन आर्मी ક્યારેક जो એવું है, બનતું હોય છે કે બધી इंडियन બાજુ आर्मी વિચારીને यूनिट- નિર્ણયો લેવા इंडियन પડતા હોય आर्मी છે। जो है कई सारी कंट्री में शांति सेना के रूप में गई है। जी, जी, जी। ठीक है, और इंडियन आर्मी वहां लड़ेगी ये नहीं, मैं जो ऑफिसर की बात कर रहा हूँ, आप 4 की जगह 2 ही भेजो, મારી પાસે સમયનો અભાવ છે ठीक આ है। लेकिन ત્રણેય- जो है इंडियन आर्मी के ऑफिसर को भेजो ताकि इस सिचुएशन को कैसे सॉल्व करना है वो उनको पता होगा, ना कि किसी नेता को पता होगा। જી આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર। તો સીધો સંવાદમાં આજે આપણે ચર્ચા કરી કે જે રીતે ત્યાં બાળકો ફસાયા છે એમને કેવી રીતે પરત લાવવા, આ સાથે સાથે આપણે એ જ આશા રાખીએ કે જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે, જેટલા પણ ભારતીયો ફસાયા છે એ સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફરે અને સાથે યુક્રેનની જે સ્થિતિ છે તે પણ સુધરે એવી પણ આપણે આશા રાખીએ। સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ। જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।